એ જ પ્રકારથી આપણા ઘરે સેવા કરે. સવારે જગાડવા એટલે મંગળા થાય, શિંગાર થાય, ઠાકોરજી ભોગ આરોગ્ય રાજભોગ થાય, પાછા વનથી પાછા આવે, ઉત્થાપન, સંધ્યા આરતી, શયન થાય, ઓડી જાય પ્રભુ. અને જેમ વ્રજમાં પ્રભુ રહેતા એવો જ ભાવ કરતા કરતા વ્રજ ભક્તોના સુખનો આનંદ લે. જો આપણને એમ થાય કે હું ઠાકોરજીને ધરું છું, હું પ્રભુને આપું છું, ખરેખર આપણે પ્રભુને આપતા નથી, પ્રભુ આપણને આપે છે. વિચાર કરો, તમારી એક નાનકડી કટોરી મિશ્રીના બદલામાં ઠાકોરજી તમને વ્રજભક્તો જેવું સુખ આપે છે, તો મોટું દાતા કોણ છે? આપણે તો એક કટોરી મિશ્રી ધરીએ છીએ, એના બદલામાં ઠાકોરજી આપણને શું આપે છે? યશોદાજી જેવું સુખ, ગોપીજનો જેવું સુખ. એટલે દાતા તો ઠાકોરજી છે. આપણને એમ લાગે કે ઘરે પધરાવવા માટે મેં ઠાકોરજીની આ વ્યવસ્થા કરી, આ છોડ્યું, આ ગોઠવ્યું, આ વ્યવસ્થા ઊભી કરી. આપણે પ્રભુને ઘરે પધરાવવા થોડી ઘણી પણ વ્યવસ્થા કરી હોય તો આપણને ઘણી લાગે, પણ આપણા ઘરે આવવા માટે ઠાકોરજી પોતાનું વૈકુંઠ છોડ્યું, તો મોટો ત્યાગ કોનો છે? એ પોતાના વૈકુંઠના સઘળા સુખ છોડી આપણા મંદિરના 2x2 ના ખાનામાં પ્રસન્નતામાં બિરાજવા તૈયાર થઈ જાય છે, તો મોટો ત્યાગ કોનો? ઠાકોરજી. આપણા ઘરે આવવા માટે આપણો જેટલો ત્યાગ નથી એટલાથી મોટો ત્યાગ ઠાકોરજી. એ કેમ આવે આપણા ઘરે? કારણ કે ત્યાં આપણે નહોતા અને એમને આપના હાથની સેવા, આપણા હાથની સેવા અંગીકાર કરવી હતી, એટલે ઠાકોરજી આપણા સુધી પહોંચ્યા છે. તો સેવા માર્ગ જગતમાં મહાપ્રભુજી પ્રગટ કર્યો છે. અને ત્રીજું મહાપ્રભુજીના ભૂતલ પધારવાનું કારણ બતાવ્યું, આ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. કારણ કે જ્યારે જોયું કે આ કલિકાલત મચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી, બુદ્ધિમાનોની બુદ્ધિ પણ કલિયુગમાં કલીના પ્રભાવ હેઠળ આવી ગઈ છે અને ઠાકોરજીની વાણીને સમજી શકતા નથી. કોઈ ગમે તેટલો વિદ્વાન હોય પણ છેલ્લે તો પોતાની જ બુદ્ધિ પ્રદર્શિત કરે ને, પોતાની જ હોશિયારી પ્રદર્શિત કરે છે. કોઈ ગમે તેટલો સારો લેખ લખે કસા ઉપર, છેલ્લે તો પોતાની બુદ્ધિમાની પ્રદર્શિત કરે છે. મહાપ્રભુજી કહે, હું જુદા અર્થો પ્રગટ કરવા નથી આવ્યો, વ્યાસજી જે કહેવા માંગે છે હું એ અર્થોને પ્રગટ કરવા માટે આવ્યો છું. જે સુખદેવજી અને વ્યાસજીને અભિપ્રેત છે એને હું પ્રગટ કરવા માટે આવ્યો છું. અને મહાપ્રભુજીએ સુબોધનીજીના સુંદર અર્થ ઘટ્યા. એટલે આજે દુનિયાભરમાં ક્યાંય ભાગવત કથા થતી હોય ને, કોઈ કહે કે ન કે, બોલે કે ન બોલે, પણ સુબોધનીજીનો આધાર લીધા વગર ભાગવત કથા થઈ ન શકે. તમારે ભાગવતના અર્થોને સાબિત કરવા હોય, પ્રદર્શિત કરવા હોય, ભાગવતને સમજાવવું હોય તો સુબોધનીજીનો આધાર લેવો જ પડે. એવા સુંદર અર્થઘટનો શ્રી મહાપ્રભુજી કર્યા. એટલે જ આપણે ત્યાં તો હરિરાયજી કહે છે, નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. જેણે સુબોધિનીનું ક્યારે દર્શન કર્યું નથી, ઠાકોરજીની ક્યારે સેવા કરી નથી, વલ્લભનો આશ્રય કર્યો નથી, વૃથાત્ત જન્મ ભૂતલે, એનો તો ભૂતલ પર જન્મ લેવો જ વૃથા છે. તો આ ભાગવતના ગૂઢ અર્થોને મહાપ્રભુજીએ પ્રગટ કરી. સાક્ષાત શ્રીનાથજી બાબાનું જ વાંગમય રૂપ છે એમ બતાવ્યું. અને એમ પણ આજે પણ તમે શ્રીનાથજી ના દર્શન કરો, અને શ્રીનાથજીના જ્યારે ભાવથી દર્શન કરો છો ત્યારે શ્રીનાથજીની કંદરાના તમે દર્શન કરો છો, અને એમાં અનેક ચિહ્નો છે. ખરેખર શ્રીનાથજીની કંદરામાં આ ભાગવતજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. તમે જ્યારે શ્રીનાથજીની કંદરાના દર્શન કરો છો ને, તો આખી ભાગવત કથાનું ફળ તમને મળે છે. ત્યાં પ્રગટ સ્વરૂપે ભાગવતજી બિરાજમાન છે. હવે જ્યારે દર્શન કરો ત્યારે કરજો. જો તમને દર્શન કરાવું ભાગવતજીના શ્રીનાથજીની ભીતર, શ્રીનાથજીની કંદરાના દર્શન કરશો તો ત્યાં તમને 2 ગાય દેખાશે. એ ગાયો 2 છે, એક છે બળદ ને બીજી ગાય. પ્રથમ સ્કંદમાં ભાગવતજીમાં ધર્મરૂપ બળદ અને પૃથ્વીરૂપ ગાયનો સંવાદ આવે છે. એટલે કંદરામાં જ્યારે 2 ગાય જુઓ છો ત્યારે તમને પ્રથમ સ્કંદની કથાનું ફલ મળે છે. એનો સંકેત છે પ્રથમ સ્કંદ, આ 2 ગાયો. શ્રીનાથજીની કંદરામાં તમે ધ્યાનથી જોશો ને તો શ્રીનાથજીની ઉપર એક પક્ષી બેઠું છે, શુક પોપટ બેઠું છે. કંદરામાં ધ્યાનથી જોશો તો દેખાશે.
એ છે દ્વિતીય સ્કંદનું પ્રતીક. જ્યાં શુક ઉવાચ, સુખદેવજી બોલવાનો દ્વિતીય સ્કંદથી પ્રારંભ કરે છે, એ દ્વિતીય સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીની કદરામાં જોશો તો એક બાજુ એક મુનિ બેઠા છે, એ છે ત્રીજા સ્કંદના પ્રતીક રૂપ કપિલ ભગવાન, કે જેમણે સાંખ્યનો ઉપદેશ આપ્યો. અને એ દર્શન કરવા માત્રથી ભાગવતના તૃતીય સ્કંદનું ફળ મળે છે. શ્રીનાથજીની કદરામાં જોશો તો એક બાજુ બે મુનિ બેઠા છે, એ છે ચોથા સ્કંદનું પ્રતીક. નર અને નારાયણની કથા આવે છે, આ એમના પ્રતીક રૂપે બે મુનિઓ છે. પાંચમા સ્કંદ શ્રીનાથજીની કદરામાં જોશો એક ઘેટાનું ચિહ્ન તમને દેખાય, મેષનું. એ છે પંચમ સ્કંદનું પ્રતીક. કારણ કે પાંચમા સ્કંદમાં જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન છે, અને 12 રાશિઓમાંની પહેલી રાશિ એ મેષ રાશિ છે, અને એના સંકેત રૂપે છે. અને એનું દર્શન કરો તો ભાગવતના પંચમ સ્કંદનું ફળ મળે. શ્રીનાથજીની કદરામાં બીજી બે ગાયો છે, એક ગાય છે, બીજું વાછરડું છે. વાછરડું દૂધ પીતું જાય, માને લાત મારતું જાય, છતાં માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતું. આ છે પુષ્ટિ લીલા. અને ષષ્ઠ સ્કંદ, છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલાનું વર્ણન છે. શ્રીનાથજીની કદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે, જ્યારે ધ્યાનથી જોશો તો નરસિંહજીનું ચિહ્ન દેખાશે. એ છે 7મા સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાન. એ દર્શન માત્રથી 7મા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજીની કદરામાં એક સર્પ છે, એ છે 8મો સ્કંદ. 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે, અને વાસુકી નાગને દોરડું બનાવી મંદરાચલ પર્વતને રહી બનાવી અને સમુદ્ર મંથન કર્યું. એટલે આ સર્પ એ 8મા સ્કંદનું પ્રતીક છે. એના દર્શન કરવા માત્રથી 8મા સ્કંદનું ફળ મળે છે. શ્રીનાથજીની કદરામાં બે મોર છે, તમે જોશો ને, એ છે 9મો સ્કંદ. 9મો સ્કંદ ઈશાનું કથા છે. ઈશસ્ય અનુગામીનામ કથા, ભક્તોના ચરિત્ર છે. અને ભક્તો નિષ્કામ હોય એટલે આ મયુર નિષ્કામ ભક્તોની કથા 9મો સ્કંદ છે. શ્રીનાથજી બાબાની કદરાની મધ્યમાં સ્વયં ઠાકોરજી છે, એ છે 10મા સ્કંદમાં પ્રગટેલા સાક્ષાત નંદ નંદન. શ્રીનાથજીની કદરામાં ફરતો એક સર્પ છે શ્રીનાથજી, એ છે 11મો સ્કંદ, એ મુક્તિ લીલા. એમ કહેવાય કે સમય થાય અને સર્પ પોતાની કાચડી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય. આ સર્પ એ મુક્તિ લીલાનું પ્રતીક છે. અને 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેમાં આશ્રયની વાત કરી છે, અને 12મા સ્કંદમાં આશ્રય લીલા છે. આમ શ્રીનાથજી બાબાના દર્શન કરવા માત્રથી ભાગવતના 12 સ્કંદોના ફળ મળે છે. આ સાક્ષાત પ્રગટ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ ભાગવતજી છે. ઉત્તરાના ગર્ભને બાળવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. આશ્રય પ્રભુનો કર્યો છે. જો પ્રથમ સ્કંદના 3 ઘટનાઓ જોવા મળશે, જે આપણે બોલીએ છીએ ને, સુખનાંતમાં સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહ દુઃખના અંતમાં એને જાણવા યોગ્ય છે, અને દેહના અંતમાં એ જપવા યોગ્ય છે. પ્રથમ સ્કંદમાં 3 લીલા જોવા મળશે. સુખના અંતમાં કોણે ભજ્યા પ્રભુને? તો કે કુંતાજી. જ્યારે બધું જ ગોઠવાઈ ગયું, પાંડવો રાજા બની ગયા, ત્યારે કુંતાજીની સ્તુતિ આગળ આવશે પ્રથમ સ્કંદમાં. દુઃખના અંતમાં કોણે ભજ્યા? તો કે દ્રૌપદી અને ઉત્તરાયણ. જીવનમાં દુઃખ આવે, કારણ કે માણસ ક્યાં જાય, કોની પાસે જાય? અને તમે જ્યારે કોઈને જઈને દુઃખ કહો છો, કોઈ માણસને દુઃખ કહો, તો એ માણસ શું કહે? ઓ, તમારું દુઃખ સાંભળી મને બહુ દુઃખ થયું. એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો. દુઃખ લૌકિક વ્યક્તિની આગળ કહેવાથી દુઃખ મટતું નથી, ઉલટાનું દુનિયામાં એક દુઃખી વધારીએ છીએ આપણે, કારણ કે એનામાં સામર્થ્ય નથી. સમર્થનો આશ્રય જીવને દુઃખથી તારી શકે છે. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. જીવનમાં જ્યારે કોઈ પણ સંકટ આવે ને, બહુ ભાગાદોડી કરવા કરતા ઠાકોરજી પાસે શાંતિથી બેસી જજો. એને કહેવાની પણ જરૂર નથી, એ તો જાણે જ છે. પણ એનું હોવું માત્ર, એની નિકટતા હોવી, એ જ આપણા દુઃખનો ઉપાય છે. જો ઘણી વસ્તુ પ્રયાસથી નથી થતી, એ વસ્તુ કોઈકના પ્રભાવથી થઈ જાય છે. ઘણીવાર આપણી માળાઓ ટૂંકી પડે, આપણા પાઠ ટૂંકા પડે, આપણા વ્રત ઉપવાસ ટૂંકા પડે. આપણે તો અલ્પ છીએ ને, સાધારણ છે. ઘણીવાર આપણા પ્રયાસો ટૂંકા પડતા હોય છે, અને જ્યારે પ્રયાસો ટૂંકા પડે ત્યારે સમર્થના પ્રભાવમાં આવી જવું. કારણ કે આપણા નિયમો બહુ ટકતા નથી, આપણે બહુ સાચવી શકતા નથી.
તો પ્રયાસ પૂરતો નથી હોતો. ઘણીવાર તો કોઈ એવા સમર્થના પ્રભાવમાં આવી જાઓ. જો જેમ સૂર્ય ઉગે તો કમળ આપમેળે ખીલી જાય. સૂર્યના પ્રભાવથી કમળ ખીલે છે, તો સૂર્ય કઈ હાથ લાંબો કરીને એક એક પાંખડી ખોલવી પડે છે કમળની? ના, એ સૂર્યના પ્રભાવમાં આવે એટલે કમળ ખીલી જાય. એ પ્રભાવ પૂરતો છે. એમ જ્યારે પ્રભુના પ્રભાવમાં આવો છો ને, આપણા હૃદયના કમળની પાંખડીઓ આપમેળે ખીલી જાય છે. આપણા સૌભાગ્યની પાંખડીઓ આપમેળે ખીલી જતી હોય છે. એટલે પ્રભુના પ્રભાવમાં રહેવું. ઘણીવાર આપણા પ્રયાસ નથી તારી શકતા, પ્રભુનો પ્રભાવ તારી દે છે. સન્મુખતા જરૂર રાખ. 2 મિનિટ એની પાસે જઈને બેસવું જરૂર, એના પ્રભાવમાં રહે. સુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ. દેહના અંતમાં કોણે જપ્યા? તો કે ભીષ્મજીએ. છેલ્લો સમય આવ્યો ત્યારે પરમાત્માની સ્તુતિ કરી. આ ત્રણેય ઘટનાઓ, આ ત્રણેય પ્રસંગો પ્રથમ સ્કંદમાં વર્ણન કરવામાં આવ્યા છે. ઉત્તરાને જ્યારે ગર્ભ બાળવા લાગ્યો, પરમાત્માના નામનો પુકાર કર્યો, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ અભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. પ્રભુ રક્ષા કરો. પાંડવોનું છેલ્લું બીજ, પાંડવોનો વંશ મારા કુખમાં પડી રહ્યો છે. જો ભગવાન ભક્તોના વંશની પણ રક્ષા કરે છે.